કચ્છમાં આજકાલ ગ્લોબલ ગુજરાત એવોર્ડની ભારે ચર્ચા છે. ધોરડો ખાતે 7મી તારીખે અને 8મી તારીખે જે કાર્યક્રમ યોજાવાનો છે એમાં ગુજરાતી ફિલ્મ જગતના સિતારાઓ પણ હાજર રહેવાના છે અને તેમાં જે વિવિધ ક્ષેત્રના જે સેવાના લોકો છે કે પ્રગતિ સાધી છે એ લોકોનું એવોર્ડ આપીને એનું સન્માન કરવામાં આવશે. આપણી સાથે આ ફંક્શન બાબતે ચર્ચા કરવા માટે અરવિંદભાઈ રૂપારેલિયા હાજર છે અને આપણે એમની સાથે એમની આયોજન બાબતે કોણ હાજર રહેવાનું છે, સાથે સાથે એમની જે કંપની છે કે સંસ્થા છે એની ઉપર થોડીક વાત કરીશું. તો અરવિંદભાઈ, કચ્છ મિત્ર પોડકાસ્ટના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલાં તો આજે ગ્લોબલ ગુજરાત એવોર્ડ છે એના વિશે આપ માહિતી આપો. યસ સાહેબ, કચ્છ મિત્રમાં પોડકાસ્ટમાં બોલાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગ્લોબલ ગુજરાતી એવોર્ડ અમદાવાદની એક સંસ્થા છે અને ગુજરાત ટુરિઝમ સાથે એસોસિએટ થઈ અને એક સરસ મજાનો કાર્યક્રમનું એક આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને કચ્છના વ્હાઇટ રણની એવી રીતે પસંદગી કરવામાં આવી કે જ્યારે ગુજરાતનું આપણું જે ટુરિઝમ ચારે બાજુ આટલું વિકાસ કરી રહ્યું છે ત્યારે કચ્છનો જે રણોત્સવ છે ને એ બી લોકોમાં એક બહુ જ મોટી ઉમ્મીદ લોકોમાં છે. તો ટુરિઝમને વાત કરી ત્યારે એ લોકોએ વાત કરી કે આપણે વ્હાઇટ રણની અંદર આવો કાર્યક્રમ કરીએ જેથી કરીને આટલા બધા જે આર્ટિસ્ટો વ્હાઇટ રણમાં આવે ને તો એનાથી એક વિશ્વ ફલક ઉપર આપણું વ્હાઇટ રણનો જે છે ને એ માર્કેટિંગ થઈ શકે, પબ્લિકને લોકોને ખ્યાલ આવે તો રણોત્સવ આટલો સફળ જઈ રહ્યો છે તો એને વધારે ને વધારે ટુરિસ્ટો ત્યાં આગળ આવે. આ ઉદ્દેશ સાથે ગ્લોબલ ગુજરાતી એવોર્ડનું આયોજન 7 અને 8 માર્ચના કચ્છના ધોરડોમાં કચ્છ યાત્રા રિસોર્ટમાં થઈ રહ્યું છે. તો ખાસ કરીને લગભગ મને લાગે છે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ જગતના આર્ટિસ્ટો કોઈ એવા નહીં હોય કે જે લોકો નથી આવતા. કોઈની ડેટ જેની સેટ નહીં થઈ હોય ને એ લોકો કદાચ ના આવતા હોય. બાકી ગુજરાતી ફિલ્મ જગતના મોટા મોટા જે આર્ટિસ્ટો છે એ બધા આવી રહ્યા છે. એમાં ખાસ કરીને હિતુ કનોડિયા છે, યશ સોની છે, જાનકી બોડીવાલા છે, પૂજા જોશી, પછી આપણા રાંદેડિયા સાહેબ ગુજ્જુભાઈ, જેને લગભગ ગુજરાતી હર એક ઘરની અંદર એમના નાટકો જોવાઈ રહ્યા હોય. તો આ લેવલના જે આર્ટિસ્ટો છે એ બધા કચ્છના વ્હાઇટ રણમાં આવી રહ્યા છે. સાથે સાથે એ લોકોને જે એવોર્ડથી સન્માનિત કરીએ છીએ એમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ છે. ગ્લોબલ ગુજરાતી એવું નામ જ એવું છે કે જે લોકો એકચ્યુઅલમાં ગુજરાતી હોય અને ગ્લોબલ બન્યા હોય. તો એવા લોકોને એવોર્ડથી ત્યાં સન્માનિત કરવામાં આવશે અને બહુ મોટી સંખ્યામાં લોકો આ એવોર્ડનો લાભ પણ લેવા માટે થઈને અત્યારથી ઘણા બધા રજિસ્ટ્રેશન અમારે ત્યાં થઈ ચૂક્યા છે. તો ખાસ બધાને આપણે આમંત્રણ આપીએ છીએ કે વધુને વધુ લોકો આ એવોર્ડનો લાભ લે અને બહુ સરસ રંગારંગ કાર્યક્રમની સાથે આપણે જે સિતારાઓ છે એમને એવોર્ડથી સન્માનિત કરવાના છીએ. એમાં ખાસ કચ્છના બી અમુક અમે 10 થી 15 પ્રોફાઇલો આપેલી, એમાં 6 પ્રોફાઇલ સિલેક્ટ થઈને નોમિનેશન માટે પણ આવેલી છે. જેમાં આપણા તિકમરાયજી દાસજી મહારાજ છે, પછી બાબુભાઈ હુંબલ છે, આપણા યુવા ઉદ્યોગપતિ વી કોન્ક્રેટ જાદવજીભાઈ છે, કીર્તિભાઈ વરસાણી જે મ્યુઝિક ક્ષેત્રમાં બહુ મોટું એમનું નામ છે, આપણા ડૉક્ટર સાહેબ છે જોગલ ડૉક્ટર, એ બી બહુ સારું એવું ક્ષેત્રમાં સેવા ક્ષેત્રમાં બી એ લોકોનું નામ કરેલું છે, અને આપણા બિપિનભાઈ જે આર્ટિસ્ટ છે જે ચિત્રકાર છે. આવા 6 લોકોના નામ નોમિનેશન થયેલા છે. અરવિંદભાઈ, ગ્લોબલ ગુજરાતી એવોર્ડથી તમે જે એક્ટિવિટી કચ્છમાં શરૂ કરી રહ્યા છો તો હવે પછી તમે શું કરવા ધારો છો? કચ્છમાં કરશો કે ગુજરાત લેવલે કરશો? તમારું શું આયોજન છે એના વિશે કોઈ માહિતી આપો. યસ, તો અત્યાર સુધીમાં અમે જે પ્લાનિંગ કર્યું છે એમાં પહેલી આવૃત્તિ છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડની. આવનારા સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, પછી એના પછીનું શાયદ અયોધ્યા પણ લઈએ કે જ્યાં ટુરિસ્ટો વધારે આવતા હોય એવી જગ્યાએ આપણે એવોર્ડનો ડેસ્ટિનેશન એવોર્ડનો કાર્યક્રમ રાખીએ ને તો લોકો ત્યાં સુધી આવે, ત્યાંનું સાચું જે પ્રવાસન હોય એ લોકો સુધી પહોંચે એવું ઉદ્દેશ સાથે અત્યારે પહેલું જે છે એ વ્હાઇટ રણની અંદર આપણે આયોજન કર્યું છે. આવનારા સમયમાં અમારે દ્વારકા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એ જે સ્થળ છે એ કન્ફર્મ છે અત્યારથી. પછી એના પછી અયોધ્યા પણ હોઈ શકે અને
જ્યાં જ્યાં ગુજરાતી લોકો વસતા હોય ત્યાંનું પણ આયોજન દેશ વિદેશમાં પણ થઈ શકે એવી શક્યતા અત્યારથી અમે જોઈ રહ્યા છીએ. પછી જ્યાં અમને ગુજરાત ટુરિઝમ જ્યાં પણ અમને આમંત્રણ આપશે કે આ ડેસ્ટિનેશનમાં આપણે કરવા જેવું છે, ત્યાં અમે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ નું આયોજન તમે ત્યાં કરીશું. આપણે જે લોકોનું સન્માન કરી રહ્યા છીએ એ લોકોને આપણે શું અર્પણ કરવાના છીએ? ગ્લોબલ ગુજરાતી એવોર્ડની એક સરસ મજાની અમે જે ગ્લોબલી જે ટ્રોફી હોય ને એ ટ્રોફી ડેવલપ કરી છે. ગુજરાત ટુરિઝમ આની સાથે સંકળાયેલું છે અને આ ટ્રોફીને અપ્રુવલ બી કરેલી છે. તો એ ટ્રોફી તો આપશું જ, સાથે સાથે કચ્છના વ્હાઇટ રણમાં એમની મુલાકાતો, રોડ ટુ હેવન પણ જે લોકો પાસે સમય પ્રમાણે અમે એમને વિઝિટ કરાવશું. સાથે અમે એવું પણ પ્લાન કરીએ છીએ કે એ લોકોને ભુજ બોલાવી અને આપણું જે સ્મૃતિવન છે એમની પણ મુલાકાત લઈએ અને કચ્છના જે અહીં આજુબાજુના જે નાના મોટા એવા આપણા જે ડેસ્ટિનેશન હોય કે જે આર્ટિસ્ટો સુધી આમની સાચી માહિતી પહોંચે અને એ આર્ટિસ્ટો દ્વારા જે ભુજના જોવાલાયક સ્થળો છે એમને બી પ્રમોટ થાય એવું અમારું પ્લાનિંગ છે. તો સાહેબે જે સવાલ કર્યો એમાં ખાસ કરીને અમે એમને જે બહુ સરસ મજાની જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડની એક પ્રોપર એમની ટ્રોફી હોય છે કે જે વેલ્યુએબલ હોય છે બહુ મોટી, તો એ ટ્રોફીથી અમે એમને સન્માનિત કરવાના છીએ. અરવિંદભાઈ, ગ્લોબલ ગુજરાતી એવોર્ડ માટેના જે ખાસ પોડકાસ્ટમાં આપ કચ્છ મિત્રના સ્ટુડિયોમાં પધાર્યા અને આ એવોર્ડ વિશે, આપના ઈરાદા વિશે જે વિગતવાર માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ સાહેબ. આપણે આ પોડકાસ્ટ માટે અમને બોલાવ્યા છે અને ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સાથે આપ કનેક્ટ છો અને અમને જે મીડિયા પાર્ટનર તરીકે આપ સપોર્ટ બી કરી રહ્યા છો અને કચ્છના છેવાડા સુધી આ કચ્છ મિત્ર જે છે ને એ તો લગભગ કચ્છનું એક હાર્ટ કહેવાય. તો તમારા દ્વારા અમને જે સહકાર મળી રહ્યો છે એ બદલ આપણો પણ ખૂબ ખૂબ આભાર. એવી અપેક્ષા રાખીએ છીએ કે કચ્છના દરેક લોકો સુધી આપણું આ પોડકાસ્ટ દ્વારા સાચી માહિતી ગ્લોબલ ગુજરાતી એવોર્ડની પહોંચે એવી શુભેચ્છા સાથે ખૂબ ખૂબ આભાર.